સતત વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે। ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને થયું છે મોટું નુકસાનના કારણે ચુડા તાલુકાના ખેડૂતો પર આપ ફાટી પડ્યું છે। ચુડા તાલુકાના સેજકપર, જમાડી, ખાડિયા, મોજીદળ સહિતના ગામોમાં ખેડૂતોના પાકનું ધોવાણ થતા ખેડૂતો થયા છે બરબાદ। છેલ્લા અઠવાડિયાના માવઠાના મારથી ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે। આ માવઠાથી મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને મોટું નુકસાન થયું છે। ખેડૂતોના પાકોનું નુકસાન થયું છે ત્યારે રાહત પેકેજ માટે લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ મુખ્યમંત્રીને લખી પત્ર ખેડૂતોને સહાય આપવા રજૂઆત કરી છે। જેકેસિંહ ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। નમસ્કાર, સિદ્ધનાથ પ્રાકૃતિક ફાર્મ, લખુમ નારાયણભાઈ ઉમરાભાઈ, ગામ ચુડા, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર, ભારતીય કિસાન સંઘ ચુડા તાલુકા પ્રમુખ। અત્યારે હાલ કમોસમી વરસાદના કારણે સતત 7 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેમાં ખેડૂતના મોઢે કોળિયો આવેલો જે છીનવાઈ રહ્યો છે, તેમાં અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબે જે શ્રી મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી અને ખેડૂતોને રાહત પેકેજ જાહેર થાય તેવો પત્ર લખીને આવેદન આપવામાં આવ્યું છે, ત્યારે ખરેખર ખેડૂતોનું દેવું માફ થાય અથવા સારું એવું વળતર મળે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે। ત્યારે લગભગ અમારા ચુડા તાલુકાના તમામ ગામોમાં અસંખ્ય નુકસાન થયું છે, ત્યારે કાળા પાણીએ ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। ત્યારે એનો માત્ર એક જ આધાર છે